તો આ તરફ આઈપીએસ અક્ષયરાજ મકવાણાએ ભરૂચ એસપી તરીકે ચાર્જ સંભાળ્યો છે। એસપી કચેરીમાં પૂજન અર્ચન સાથે વિધિવત રીતે તેઓએ ચાર્જ સંભાળ્યો। પોલીસ કર્મચારીઓ અને અધિકારીઓ દ્વારા તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું। ભરૂચના પૂર્વ એસપી મયુર ચાવડાની ગાંધીનગરમાં બદલી થઈ છે। મયુર ચાવડાના સ્થાને અક્ષયરાજ મકવાણાની નિમણૂક કરવામાં આવી છે। આઈપીએસની જે રીતે બદલીનો દોર ચાલ્યો, 100થી વધુ આઈપીએસની બદલી કરવામાં આવી, ત્યારે આઈપીએસ અક્ષયરાજ મકવાણાએ પણ ભરૂચ એસપી તરીકે ચાર્જ પોતાનો સંભાળ્યો છે। એસપી કચેરીમાં પૂજન અર્ચન સાથે વિધિવત રીતે તેઓએ ચાર્જ સંભાળ્યો હતો। પોલીસ કર્મચારીઓ અને અધિકારીઓ દ્વારા તેમનું ભવ્ય સ્વાગત પણ કરવામાં આવ્યું। તો ભરૂચના પૂર્વ એસપી જે હતા મયુર ચાવડા, તેઓની ગાંધીનગરમાં બદલી થઈ છે। મયુર ચાવડાના સ્થાને હવે અક્ષયરાજ મકવાણાને ત્યાં નિમણૂક આપવામાં આવી છે। તો આઈપીએસ અક્ષયરાજ મકવાણા, જેઓની ભરૂચ એસપી તરીકે તેઓને ચાર્જ સોંપાયો છે। એસપી કચેરીમાં પૂજન અર્ચન સાથે વિધિવત રીતે તેઓએ ચાર્જ સંભાળ્યો હતો અને તમામ જે પોલીસ અધિકારીઓ છે તેઓએ બુકે આપીને તેમનું ભવ્ય સ્વાગત છે તે પણ કર્યું હતું। પોલીસ કર્મચારીઓ અને અધિકારીઓ દ્વારા સ્વાગત કરાયું। ભરૂચના પૂર્વ એસપી પણ હાજર રહ્યા હતા મયુર ચાવડાની ગાંધીનગર ખાતે બદલી કરવામાં આવી છે, ત્યારે મયુર ચાવડાના સ્થાને અક્ષયરાજ મકવાણાની નિમણૂક કરવામાં આવી છે। તેમની જે ઓફિસ છે ત્યાં તેઓએ પૂજા પાઠ કરીને પોતાનો જે ચાર્જ છે તે સંભાળ્યો હતો। તો આઈપીએસ અક્ષયરાજ મકવાણાએ પોતાનો ચાર્જ ભરૂચ એસપી તરીકે સંભાળી લીધો છે અને સમગ્ર પૂજા પાઠ વિધિ સાથે તેઓએ પોતાનો જે ચાર્જ છે તે ભરૂચ જિલ્લાનો સંભાળ્યો હતો અને આગામી સમયમાં ભરૂચ જિલ્લાની જે સમગ્ર કાર્યવાહી છે વ્યવસ્થિત કાયદા કાનૂનની સ્થિતિ જાળવી શકે તે માટે તેઓએ શપથ લીધા છે।